સુરતમાં એક બહુ જ મોટી અને આઘાતજનક ઘટના સામે આવી છે। સુરતમાં એક મોટું માથું લાયસન્સ વાળી જે રિવોલ્વર છે એમાંથી ગોળી મારી દીધી છે અને અત્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। પણ સૌથી આઘાતજનક વાત એ છે કે આ બિલ્ડરની દીકરીના 4 દિવસ પછી લગ્ન છે, ઘરમાં શરણાઈ વાગવાની તૈયારી છે, શણગાર થઈ ગયા છે, મંડપ બંધાઈ ગયા છે, આજે કંકોત્રી લખવાની હતી અને એ પહેલાં આ બિલ્ડરે આઘાતજનક પગલું ભરી દેતા આખા પરિવારની અંદર જે ખુશીનો માહોલ હતો એ શોકમાં ફેરવાઈ ગયો છે। તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। સુરતની અંદર એક જમાનામાં બહુ જ મોટું માથું ગણાતા તુષાર ઘેલાણીએ રવિવારે વહેલી સવારે એટલે લગભગ રાત્રે 1:30-1:45 વાગ્યે એમની જે લાયસન્સવાળી રિવોલ્વર હતી એમાંથી ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। સુરતની મહાવીર હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા અને આઈસીયુમાં એમની સારવાર ચાલી રહી છે। ડૉક્ટરોનું કહેવું એમ છે કે એમની હાલત એકદમ ગંભીર છે અને સંભવત એમને વિમાન મારફતે મુંબઈ પણ લઈ જવામાં આવે એવી શક્યતા દેખાઈ રહી છે। હવે તુષાર ઘેલાણીની દીકરીના 5 ફેબ્રુઆરીએ લગ્ન છે અને એમનું સિટી લાઇટ રોડ ઉપર બંગલો આવેલો છે અને ઘરની અંદર માંડવા બંધાઈ ગયા છે, શણગાર થઈ ગયા છે, ફૂલોની હારમાળા થઈ ગઈ છે અને ઘરમાં ખુશીનો માહોલ હતો। પરંતુ ગઈકાલે મોડી રાત્રે જ્યારે એમણે પોતાની રિવોલ્વરથી ગોળી મારી ત્યારે ઘરમાં બધા દોડી આવ્યા અને એમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયા। હવે આ બાબતે અમે ઉમરા પોલીસના પીઆઈ જે રાઠવાની સાથે વાત કરી અને એમને અમે પૂછ્યું કે તુષાર ઘેલાણીએ આપઘાતનો જે પ્રયાસ કર્યો એમાં શું કારણ સામે આવી રહ્યું છે। તો પીઆઈ જે રાઠવાએ એવું કીધું કે અત્યારે એક્ઝેક્ટ કારણ ખબર નથી પડતી, અમે તપાસ કરી રહ્યા છે, એમનો મોબાઈલ અને એ બધું અમે જપ્ત કરી લીધું છે અને એ અત્યારે બધી તપાસ ચાલી રહી છે, પણ એમને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે। અમે પરિવારની ને બધાની પૂછપરછ કરી રહ્યા છે। હવે આ ઘટનાની અંદર એક વાત બીજી ચર્ચાનો વિષય બન્યું છે, આની સાથે લિંક છે કે નથી એ કન્ફર્મેશન નથી, પરંતુ આ ઘટનાએ બધાને વિચારતા કરી દીધા છે કે હમણાં તાજેતરની અંદર વસંત ગજેરાને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી એ ઘટના પછી બેંગ્લોરુની અંદર એક મોટા રિયલ એસ્ટેટ ડેવલપર જેનું કોન્ફિડન્ટ નામનું ગ્રુપ છે એ કંપનીને ત્યાં 28મી તારીખે એટલે જે દિવસે સુરતમાં વસંત ગજેરાને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા એ દિવસે ત્યાં આગળ કોન્ફિડન્ટ બિલ્ડરના ચેરમેન સીજે રોયની ઓફિસમાં પણ દરોડા પડેલા અને દરોડાના 3 દિવસ જ્યારે ઇન્કમ ટેક્સ અધિકારીઓની દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે સીજે રોયે પોતાની ઓફિસમાં પોતાની લાયસન્સ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો। એમનું મોત થઈ ગયું હતું અને ઇન્કમ ટેક્સ તપાસ પણ ત્યાં જ અટકી ગઈ હતી। હવે સેમ દિવસે એટલે વસંત ગજેરાને ત્યાં દરોડા પડ્યા, ત્યાં બી દરોડા પડ્યા। બીજું કે એ પછી હવે તુષાર ઘેલાણીએ પણ ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો। આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે 3 વ્યક્તિઓ 3 ઘટનાઓ રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલી છે। બીજું કે જે વસંત ગજેરાની સામે આક્ષેપો લાગે છે કે મેહુલ ચોકસીની સાથેના જે પ્રોજેક્ટમાં પૈસા રોકેલા છે એમાં એક પ્રોજેક્ટ હૈદરાબાદમાં મોલનો બી છે, તો સાઉથનું કનેક્શન પણ છે। આમ અમે તપાસ કરી તો જે સીજે રોયની કંપની છે એમાં વસંત ગજેરાનું સીધું ઇન્વોલ્વમેન્ટ કોઈ જગ્યાએ નથી। એવી જ રીતના તુષાર ઘેલાણી અને વસંત ગજેરાનો કોઈ જગ્યાએ બિઝનેસ છે એવું પણ સામે નથી આવ્યું। અમે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોની સાથે વાત બી કરી છે તો એમાં એવું જાણવા મળ્યું કે તુષાર ઘેલાણી અને વસંત ગજેરાની સાથે કોઈ બિઝનેસ હોય એવું કોઈ દિવસ સામે નથી આવ્યું।
અને તુષાર ગેલાણીએ ઘણા સમયથી એમનું જે રિયલ એસ્ટેટનું કામ છે એ ખાસું ઓછું કરી નાખ્યું છે. એક જમાનો હતો જ્યારે સુરતની અંદર તુષાર ગેલાણી રિયલ એસ્ટેટના કિંગ કહેવાતા હતા. પણ તેમણે ઘણા સમયથી કામકાજ ઓછું કરી દીધું હતું અને એકદમ હેપીલી લાઈફ જીવી રહ્યા હતા. અને કોઈ ઇન્કમટેક્સના દરોડાથી કે કોઈ બીજી વાતથી તુષાર ગેલાણી આપઘાતનો પ્રયાસ કરે એવા માણસ નહોતા. એ આમ તો બહુ બહાદુર માણસ હતા, પરંતુ કોઈક એવી વાત હશે કે જે એમને આપઘાત તરફ લઈ ગઈ, આપઘાતના પ્રયાસ તરફ લઈ ગઈ. પણ એ તો બધું પોલીસ તપાસમાં હવે બહાર આવશે ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.